I am child forever. My childhood is permanent. It will never end. बच्चों के खिलौने टूटने से बचपन खत्म नहीं होता. બાળપણ સદાય જીવતું રહેવું જોઈએ. છૂટ છે. બાળપણ ગુમાવ્યા પછી દર વર્ષે વધતા જવાની 60, 70, 80, 90, 100 તમારી શક્તિ અને કુદરતની મહેરબાની હોય એટલે થાવ. પણ એ વૃદ્ધ છો એવું ના કહેતા. એ વૃદ્ધત્વને બાળપણમાં ફેરવો, યુવાનીને બાળપણમાં ફેરવો, પ્રૌઢત્વને બાળપણમાં ફેરવો. વોટ ડુ યુ મીન બાળપણમાં ફેરવવું એટલે શું? રમકડા રમ્યા કરવા, ચોકલેટો ખાધા કરવી, ઘોડિયામાં સૂઈ જવું? નો 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 નો. રમકડા બદલાતા રહે છે. નાના હતા ત્યારે ઢીંગલી, ઢીંગલા, ભોર, પોપટથી રમ્યા કરતા. રમતા હઈશું. 3 પૈડાની સાયકલથી રમતા હતા. યુવાન થયા તો 2 પૈડાની, એનાથી થોડા કમાતા થયા તો 4 પૈડાની ગાડીમાં ફેરવતા થયા. રમકડા બદલાતા રહેશે. નાની ઢીંગલી લઈને રમતા હતા, એના બદલે સાચી ઢીંગલી લાયા 20-22 વર્ષની. રમકડું બદલાયું. એ ઢીંગલી ઘરડી થઈ મારી જોડે ની જોડે 70 વર્ષની, તો ઘરડી ઢીંગલી જોડે રમતા થયા. રમકડા બદલાય, પણ માણસની રમવાની આદત ન બદલાવી જોઈએ, એના ગુણ ન બદલાવા જોઈએ, એનો સ્વભાવ ન બદલાય. બાળક કેવું હોય? બાળક બિલકુલ નિર્દોષ હોય, સરળ, સહજ, કપટ વગરનું, નિષ્કપટ, નિર્દોષ, નિસ્વાર્થ. ગમે તેના પ્રેમમાં પડી જાય. આમ હાથ લાંબો કરો ને ટેણીઓ એના હાથમાં જતું રહે. ઓળખાણ છે કે નહીં? કશું નહીં. બસ આ જે ગુણ છે ને, એ તમે ગમે તેટલા મોટા થાવ, મૃત્યુની આગલી ક્ષણ સુધી તમે બાળક જેવા નિર્દોષ, નિષ્કપટ, નિસ્વાર્થ, સહજ સરળ જો રહી શકતા હોય તો મને લાગે છે રમકડા ગમે તેટલા બદલાય કે તૂટી જાય કે ખોવાઈ જાય કે ફૂટી જાય, પણ કોઈ પણ ઉંમરે બાળપણ જીવતું રહે તો સમજવાનું તમે જીવ્યા.